હાલો હાલો મંડો. જય ગિરનારી ભાઈ. ચાલો મજામાં મિત્રો. મોજ મોજ. પહોંચી ગયા છીએ પાછા જે છે એ આપણે રેલવે સ્ટેશન ઉપર. બતાવી દે હરકુભાઈ, વ્યૂ બતાવી દે. આ આપણા મિત્રગણ અહીંયા ઊભા છે બધા. આખી ટીમ છે. બૂમ પડાવવાની છે જે છે એ સમજો તમે એકવાર. આપણે હજી બધા ભેગા થાય છે. ધીમે ધીમે ધીમી ગતિ સલામતી. હજી આવે, બીજા માણસો આવે છે. આપણે આ ભાઈબંધ કાંઈક બોલવા માંગે છે. મજામાં ને? એકદમ એકદમ. હા ભાઈબંધ, નામ બોલો નામ. મંથન પરમાર. મોજમાં રહેવાનું કેમ? ફૂલ બાકાજી કી. નમસ્કાર મિત્રો, આપણે જો લાલો આપણું સ્વાગત છે ગુજ્જુ લોકની અંદર. અને આજે આપણે જઈ રહ્યા છીએ ફરી વખત ગિરનાર. ચલો ટ્રેનમાં જવાનું. તો આમ જો પાછળ માલગાડી આવી ગઈ છે પાછળ જે છે એ જો તમે. આ આપણે મિત્રો બધા ઊભા છે. ગેટ ટુગેધર ચાલે નવા છે. ઘણા બધા મિત્રો આવી ગયા, બધાની મુલાકાત લઈ લે. બોલો ક્યાં જાય છે? જય ગિરનારી. હા એમ ભગવાનના નામથી ચાલુ કરો તો કાંઈક કલ્યાણ થાય તમારું. બોલો બોલો બોલો. દાંત નથી કાઢવાના. દાંતમાં એવું છે કે આજે આપણે બધાએ પ્લાન બનાવ્યો છે કે આ વખતે શું કહેવાય પાર્ટિસિપેટ્સ આપણા શું કહેવાય વ્લોગની અંદર જાજા લોકો થઈ ગયા છે. બરાબર. ખરેખર 15 લોકોનું આજે શું કહેવાય ગ્રુપ સમૂહ જઈ રહ્યું છે. ભાવિકભાઈ નો પ્લાન આ વખતે શું કહેવાય આમ બિગ ઊંચો અને આમ શું કહેવાય વિશાળ છે. ફૂલ ઓન સક્સેસ. હા ફૂલ લો આમ કહેવાય કે હું દર વખતના અમારા બધા પ્લાન સક્સેસ થયા છે. નાનાથી શું કહેવાય ડોમેસ્ટિક ટ્રીપ બધી આપણે કરેલી, બધી ટ્રીપ સક્સેસ થયેલી છે. આજે આપણે ફરી વખત શું કહેવાય કે વિશાલભાઈ છે, આપણે દર્પણભાઈ છે, ભાવિકભાઈ છે અને આપણા વિશાલભાઈ જેઠવા છે અને અમે અમારા થોડાક એવા મંતવ્ય હતા કે આપણે બીજી વખત ગિરનાર જઈએ, બરોબર છે. તો હવે આપણે બીજી વખત ગિરનાર જવાનું છે. ગુરુ દાતાર શું કહેવાય જય ગિરનારીને આપણે ફરીવાર દર્શન કરવાના છે. ટ્રેન આપણી આવી રહી ઓન ધ વે છે. આવી ઓન ધ વે છે. આમ જોવા જઈએ તો અડધી કલાક લેટ છે ટ્રેન. અને ટીમ આપણી પાછળ ઊભી છે. અને આપણે મિત્ર મંડળ બધું જો કે આ પાછળ ઊંચો મોબાઈલ કર. અને આ જો આ સાયકલ આખશું પણ ભાજપ આવશે. સાયકલ આખશું પણ ભાજપ આવશે. ભાજપ વાળી ઘર ભેગી થાને ભાઈ. તો આપણે ચાલુ રાખો. પણ ખરેખર આજે અમારું જે પ્લાન છે તમને લોકોને જે બતાવવાનું છે. ઓલી વખતે આપણે જે ખરેખર સ્ટોપ કરી આ બધું સ્ટોપ જ છે. બોલ તો પછી બોલવાનું છે હું એ બધું કટ થઈ જાય. તો આપણે વિડીયોની અંદર બનાવ્યો તમે. આપણી ટ્રેન હવે શું આવવાની તૈયારીમાં છે. ફૂલ તૈયારીમાં છે બધા મિત્રો. અને ફૂલ બાકાજી કી બોલાવાની છે. હો ફૂલ બાકાજી કી મોરો ઉડે તો જા નકર સીધો બાવળી આવા. બસ એમ. ચાલો મળીએ તમને ટ્રેનની અંદર. ટ્રેન આવી ગઈ છે આપણી. આ ટ્રેનની અંદર જવાનું છે. આપણે ટ્રેન આવી ગઈ છે. ઓલી વખતે આપણે શું કહેવાય જનરલ ઝઘડા કરી ગયા હતા. આ વખતે હું આખો ડબ્બો પેક કરી દીધો છે. ઉતા ફૂલ બાકાજી મિત્ર સાગર ગોઠવાઈ ગયા છે જે છે હા જો આપણે બધા જ શું બાપુ કહેવાય ડાયરો આવી ગયા પાછળ ઉપર નીચે બધા આવી ગયા. બધા જો આમ ઉપર લટકી ગયા. ગોઠવાઈ ગયા છીએ બધા. એક આમ છે, એક પાછળની બાજુ છે. આ વખતે સભ્ય સંખ્યામાં થોડીક વધારો થયો છે. કયો છે જે છે ઈ સમજો તમે. સમજો તમે 2 વાર. બોલો આગળ. બોલો એટલે કે આપણા કોણ આવશે? તો જો બબાલ થાય એવું કઈ છે નહીં ને. ઈ બધી મેટર તો ચાલુ જ રહેવાની. તો બરોબર. ફૂલ બાકાજી કી ઉડે તો જા નકર સીધો બાવળિયામાં ઘા. હો આયલી ભાઈ ચાલુ થયો. હા મને તો બહુ રી ચડે. એમાં હું તો રી થી ભરેલો હો. જે છે ઈ સમજો તમે 2 વાર. હા ચાલો ફરી વન્સ મોર
હજી એકવાર બોલો સામુંડા માત કી જય ખોડિયાર માત કી જય બોલો હરિ ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નમસ્કાર મિત્રો, આ વખતે આપણે જે છે શું કહેવાય કે કોણ લાવ્યું કોણી લાઈવ શું કહેવાય પેલું કોણ છે પાછું રીટેક આ ભાઈ આપણે જે છે દાતાશ્રી આપણા સંજય ઓલા હું કે હું નામ પંકજ સરવૈયા દાતાશ્રી છે. આપણે કેળાનું આયોજન રાખેલું છે, બરોબર છે. થોડાક કેળા અહીંયા જેના ભાગમાં આવે 12 જણા જ છીએ, કોઈને બધા હાલે ભાઈ લઈ લાલ. હાલો જય ગિરનારી જય ગિરનારી, હાલો જય ગિરનારી, હાલો જય ગિરનારી, હાલો જય ગિરનારી, હાલો ભાઈ. લાવો અરે જય ગિરનારી, અંબાવો. જય ગિરનારી. હાલો હાલો, બાકી હાલો કોણ? હવે કોણ બાકી રહ્યું જય ગિરનારી, બીજી વાર નહીં મળો હા. જય ગિરનારી. નિયમો અને શરતોને આધીન અલા, હવે કેટલા બાકી રહ્યા? હા, ભાઈ. લાવો આયા લાવો જય ગિરનારી ઓલા તો આપણી હાટું આલુ છે. હાલો લ્યો. જય કેળું ભાગમાં આવ્યું ને એટલે આલુ ખાવું પડે. બીજું શું કરીએ? નહીં પણ કેળાને ટક્કર મારે એવું છે હો. હા એમ મિત્રો તો લૂડો રમવા બધા આવી જાઓ. ટાઈમ પાસ કરી છીએ અમે અહીંયા, કોઈને ઊંઘ આવતી નથી. કેટલા વાગ્યા? કેટલા? ઓલી બાજુ વાયગા 11:30 11:30 વાગ્યા. અલા, અલ્પેશભાઈ આવો છો? નહીં નહીં તું રમવા માંડ ચાલુ કર્યું અમે. આવો ને. બોટાર રમવા માંડ બોલો સાગરભાઈ કેટલા વાગ્યા? વાયગા 5 5 વાગે આપણને જુનાગઢ જંકશને પોગાડી દીધા છે ટ્રેને. જુનાગઢ જંકશન નું બોર્ડ બતાવી દઉં એક વખત. આપણે જુનાગઢ જંકશન જય ગિરનારી. જય ગિરનારી બોલો વહેલા 5 વાગે પોગાડી દીધા છે. હા આમ જોવા જઈએ તો બધા વ્લોગો જ બનાવવા વાળા લોકો હોય છે આપણી જેમ. બરાબર અમે નવા વ્લોગ બનાવવા વાળા વ્યક્તિઓ છીએ. હા. શું કહેવાય, થોડોક સપોર્ટ દેખાડો થોડોક સપોર્ટ દેખાડજો, લાઈક કરજો, શેર કરજો. કોમેન્ટ કરો કેવો લાગ્યો બ્લોગ તમને. હા, આગળ બીજું કાંઈ જોવા માંગતા હોય તો એ કોમેન્ટ કરો. સવારમાં મોઢા ધોઈને નીકળી પડ્યા છીએ. અહીંયા આપણે જનરલ હોય એ બધું પીવાનું પાણી એ મોઢું ધોવું પડે. પરબ આવે ને ત્યાં મોઢું ધોઈ લેવાનું. સીતારામ ભાવી. આપા સીતારામ ભાઈ સીતારામ હાલો હવે. જય ગિરનારી, જય ગિરનારી. હા બે ગયા છે મિત્રો રિક્ષામાં જે છે આ ભાઈ સવારના બેહાડે 5 વાગે મોઢું ધોયા વગરના. એ ભાઈ સડા હે કે બી રાખજો કે ઓલા 3 જણા કેમ બાકી છે? હોપ રાખો આમાં તો 15 જણાનું કીધું તું. 15 જણા બી આયેલા છે અંદર. હોપ રાખો જલ્દી. ગુણ દેવા આના બેટા છે. એ વિશાલ દેજામ પોલીસ ચેકિંગ છે હાલો આગળ વહી આવો. બે ભાઈ જે છે ઈ. હાલો હવે ગિરનાર. લે આયા ક્યાં થેલો નાખો આગળ જવા દે ભાવી આપણા પેલા. હાલો રેડી આપણે ધીમે આપવાની છે ભાઈ. હાલો બોલો જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બાપુ, જય ગિરનારી. હાલો ખંભે નાખો ઠેલા. હાલો. જેમ આવે બને એમ વેલા. આય છેલા વેલા. હાર્દિક કે હેન્ડલ તો પકડતો. એ હાર્દિક ધ્યાન રાખજો ઊંઘમાં ઊંઘમાં એનું ધ્યાન રાખજો. એ ફૂલ બાકાજી કી હો, ફૂલ બાકાજી કી. ઉડે તો જાર સીધો નકર બાવળિયામાં ઘા હો. રોદ આવે જોરદાર નમસ્કાર મિત્રો, સવારમાં આપણે વાડીનું સેટિંગ થઈ ગયું છે. આપણા શું કહેવાય નવા મેમ્બર એવા મારા મોટા બાપાના છોકરા શું કહેવાય અલ્પેશભાઈએ વાડીનું સેટિંગ કરેલું છે. તાજા નથી અત્યારમાં હમણાં આવે એટલે બતાવી તમને સોરઠિયા દરજી સમાજની વાડી છે. હા
જે આ સારો એવો આશરો આપ્યો છે અમને 2 રાત આટલું 2 રાત આટું. બરોબર. નોર્મલી બધી જગ્યાએ એક દિવસનું 2,000 રૂપિયા ભાડું છે શનિ રવિ. અહીંયા કેટલા એ બધું ડિસ્કસ કરીએ હમણાં થોડીક વારમાં. ઓછા ભાડાની અંદર મિનિમમ મિનિમમ ભાડાની અંદર રાખેલા છે એટલે સારી છે. હવે જોઈએ રૂમની અંદર બધા હોતા છે. આવું કંઈક છે અહીંયા કોમન હોલ છે. હમણાં 9 વાગે રૂમ ખાલી થાય એવું કેવું છે કાકાનું. એટલે રૂમ ખાલી થાય એટલે પછી આવી મિત્રો. આવું કાંક વાતાવરણ છે અત્યારે જોરદાર ફૂલ વાદળામય. જો તમે ડુંગરા દેખાય છે. આપણે સાગરભાઈ નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હા, શુભ સવાર, સુપ્રભાત. બરોબર. અમારી સાથે છે અલ્પેશભાઈ, હા, એવા વડીલ તો કહેવાય કે ગ્રુપમાં શું કહેવાય હેડ મેમ્બર, હા, ઓર્ગેનાइजर. ये तो गलत हो गया. ऑर्गेनाइजर तो कोई और है. ये આપણે અરે આજે છે વાડી છે અહીંયા સોરઠથી આદરજી જ્ઞાતિ ગિરનાર ધર્મશાળા. અહીંયા આગળ તળેટીનો રસ્તો જાય ત્યાંથી આ બાજુ મંદિર બાજુ અહીંયા જે વાડી છે એમાં આપણે સ્ટે કર્યો છે. અત્યારે ભાડું જે છે એક દિવસનું 1500 રૂપિયા એક રૂમ. એક રૂમમાં જે છે 7 જણાને રહેવા દે છે અત્યારે. અને બસ આ જો પાછળ તમને વાડી દેખાતી હશે આખી આખી. અંદર રસ્તો છે એ તમને બતાવીએ હમણાં અંદરની જે કાંઈ સુવિધા બુવિધા. બાકી વાતાવરણ જોરદાર છે અત્યારે જેવું તમે જોઈ શકો છો. સવારના 6 વાગ્યા છે, હજી 6:30. અને વરસાદનું એક ઝાપટું આવી ગયું છે અત્યાર સુધીમાં. ચાલો મળીએ તમને આગળ બ્લોગમાં. ચલો મિત્રો, ચાલો જય ગિરનારી મિત્રો. જય ગિરનારી. નાસ્તો પાણી કરીને ઢેબરા બેવરા ખાઈને બધું ચવાણું ને કઢીને તમારે આમ જો ફૂલવડી, ભાખરવડી, ચવાણું. હા, અને માહી શું કહેવાય માહીનું દહીં જે છે થઈ ગયા છે ખાઈ પીને. બરોબર છે. જવા માટે રેડી થઈ બધા લોકો નાઈ ધોઈને મસ્ત એકદમ રેડી ફૂલ થઈ ગયા છે. શું કહેવાય ચેક ઇન કરવાનું શું કહેવાય કે હા, એ બધું આપણે ચેક ઇન કરવાનું છે. ઠેલા બેલા મૂકીને પછી આપણે શું કહેવાય ભવનાથની તળેટી તરફ આપણે જવાનું છે. ઉપરકોટ બતાવી તમને. ઉપરકોટનો આજે કિલ્લો તમને બતાવવાનો છે. આજે આપણી મંડળીમાં અમુક લોકો વધી ગયા છે. દર વખતે 4-5 ઘણા ગાંઠા હોય છે. આ વખતે આપણી પાસે જો શું કહેવાય આપણા ભાઈ ચશ્મા વાળા ભાઈ નવા છે. આ ચશ્મા વાળા ભાઈ નવા, ઓલા ભાઈ નવા છે, આ ભાઈ નવા છે, આ ભાઈ નવા છે. નવા જ છે સમજો. નહીં, ઓલો ઓલ્ડ માણસ છે. હા, એ આપણે જૂનો જાણીતો આ સંજય નવો શર્મા. માણસ છે. આ આપણો શું કહેવાય અમારા ભાઈનો દોસ્તાર એટલે આપણો દોસ્તાર. હા, મહેમાન છે આપણે. મહેમાન છે. અહીંયા આવતા રહ્યો પ્રભુજી. એક ભાઈ આ નવો સદસ્ય છે. પ્રભુજી આરામમાં છે જે છે. સમજો તમે 2 વાર. હા, ચાલો. વરસાદને થોડો છે પ્રોબ્લેમ. ના ના, એ વરસાદ હોય તો સારું, ગરમી ન થાય. ખરેખર રહેવા માટેની સુવિધા સારી છે. હા, રહેવાની સુવિધા સારી છે. ભલે આપણને થોડી ઓકવર્ડ પડે પણ રહેવાની માટેની સુવિધા સારી છે. નોર્મલી રહેવાનું ભાડું આપણે કહીએ તો 100 નોર્મલ કહેવાય છે. નાવાના ખાલી રૂપિયા જોવા જઈએ તો 50 રૂપિયા લઈશું, બરોબર છે. પણ આ આપણે 2 દિવસના ખાલી 200 રૂપિયા લીધેલા છે, બરોબર છે. એટલે બહુ વ્યાજબી ધોરણે બધો ભાવ લીધેલો છે, બરોબર છે. પણ આમ શ્રેષ્ઠ રહેવાની સુવિધા જો અહીંયા આમ જો બધા હુતાઈ બતાવો જો મંડળી જામે. હુઈ જાવ ભાઈ. જો એમ નહીં, આમ જો ગુરુ શ્રી કલ્પેશ ગિરી બાપુ, અલ્પેશ ગિરી બાપુ, શું કહેવાય પંકજ ગિરી બાપુ, સંજય સરવૈયા, સંજય ગિરી બાપુ, નીતિન ગિરી બાપુ, હાર્દિક ગિરી બાપુ, મંથન ગિરી બાપુ, વિશાલ ગિરી બાપુ. તમે કયા ગિરી બાપુ છો? એ આયના ઓન દેવદાસ ગિરી બાપુ છે આપણી પાસે, બરોબર છે. અને હું સાગર ગિરી બાપુ, ભાવિક ગિરી બાપુ, બધાય બાપુ જ છે. બધા બાપુ બની ગયા છે. ભેટ પહેરી લેવાનો છે બધાને. અરે આ એક બાપુ આપણે ફૂલ આરામમાં છે અત્યારે. અલગ અલગ નિરંજન ગિરી બાપુનું નામ શું છે તમારું? રીતે જણાવો જરા. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. સમાધિ લેવાની છે ગઢલાની અંદર. એમે નામ બોલીએ તમારું ભાઈ. જય ગિરી બાપુ આપણા નવા શું કહેવાય જૂના અખાડા. હા, નવા જૂના 2 નવા જૂના 2 અખાડા.
ચાલો મળીએ તમને મળીએ આગળ તમને vlogમાં. ભવનાથની તળેટી અને ઉપરકોટનો કિલ્લો બતાવશું. ચાલે ચાલો, બાય. bye. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, Subscribe કરો. સબસ્ક્રાઇબ કરો. ચાલો सब्सक्राइब करो सब्सक्राइब करो मैं कुछ अच्छा करो લાઈફ में कुछ अच्छा કરો યાર. हाँ, ચાલો તો આપણે સૌથી પહેલા જ યાત્રાની શરૂઆત આપણે ભવનાથ મહાદેવથી કરીશું. ભવનાથ મહાદેવના દર્શન કરાવો. આ જે છે મંદિર મહાદેવ જોરદાર. મહાદેવ. એમાંય પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે હા. અને પવિત્ર શ્રાવણ માસમાં આવ્યો બીજો દિવસ છે અને આજે જે બીજો છે. દિવસ છે અને પવિત્ર આવી શું કહેવાય જગ્યા. દર્શન કરવાની મોકો મળે. હા ભવનાથ મહાદેવ ઈ ભવનાથ પાછા. મહાદેવનો ઈ એટલે આનથી ઉત્તમ તો કાંઈ નહીં એમ. આ જો જે છે મંદિર આખે આખું શિવલિંગના સ્ટ્રક્ચરમાં આખે આખું મંદિર બનાવેલું છે જોરદાર. ખબર નહોતું મારે બસ કઈ છે સીટ નંબર છે હતી પેલી સીટ ને સીટ લખેલી છે તો સ્લીપરમાં સોફો ગોતે છે વલી મિત્રને ભૂલતો નહીં હોતું લેવાનું મિત્ર ડોગેશભાઈ. બોલો ગાઈઝીસ. ગાઈઝીસ મેં કીધું સેલ્ફી ઉપરકોટના કિલ્લાની અંદર આપણે આવી ચૂક્યા આ છીએ. જે છે ઈ સમજો. બરોબર છે. તમને ઉપરકોટના કિલ્લાની આ હું કહેવાય ને તોપ બતાવશું. મોહમ્મદ બેગડો આવ્યો તો અહીંયા. ચાલો પછી રાજા હરિસિંગે ફતેહ કરી હતી આની અંદર આ જ તોપથી. ભાઈ રેવા દે ને ભાઈ અરે તો આગો જ ને આજે ખાળ કૂવો છે. હા, એલા કોણ ફતેહ કરી ગયું? એલા કોક ફતેહ કરી ગયું છે સમજો તમે સાગરભાઈ. હા, કિલ્લાનો ઇતિહાસ જે છે ખરેખર આ કિલ્લો છે ને બે પથ્થરને તોડીને બનાવવામાં આવ્યો હા. છે. હવે એમાં ઇતિહાસમાં એવું છે કે આ જે આગળનો જે વસ્તુ છે ને એમાં મગરમચ્છો અને બધું ઝેરી ઓલા શું કહેવાય જીવ જંતુઓ રાખવામાં આવતા હતા. બરાબર. બરોબર છે. એવી રીતના શું કે ઇતિહાસ છે આનો. બરોબર છે. વ્લોગ ની અંદર બન્યા રહ્યો ભાઈઓ બહેનો. ઉપરકોટના કિલ્લાના દર્શન કરાવીશું તમને. જય ગિરનાર. વ્લોગ માં લે ને તને નજારો સારો લાગે. આ કિલ્લો બતાય પેલા હાલો ઉપર પણ ચાલે. This is the fort of Junagadh. અને આ જુનાગઢ શહેર જુનાગઢ નહીં હાલે કિલ્લા જુનાગઢ નો કિલ્લો જુનાગઢ નો કિલ્લો મેં
ચાલુ કર બધા ગાય ફોટા ફોટા મારે 2 મિનિટ પછી ગીત ચાલુ કરવાનું છે. જીભ ચાવવા નથી કીધું, તારે યાદ તો કરવા દે. યાદ કરવા દે વાળી. બધા બધા ભાઈ મારવા ઢોલા મારવા ઢોલા લીલી વનરાયું લીલા ના હોય મારવા ઢોલા લીલી વનરાયું લીલા ઝાડ જો ઢોલા એકવાર મારા ગિરનાર આવજો. આ મોજા મારવા ઢોલા એકવાર મારા ગિરનાર આવજો. વાહ મોજ વાહ વાહ વાહ. તેર પાઘડી ના મેરે હે 75 પાઘડી ના મેરે અકબર ના એક હુકમે એકલો રાણો રે રાણો ઈ તો રાણાની રીતે રાણો ઈ તો રાણાની રીતે પાછો આય તું મોર બિચારો ગભરાઈ ગયો. મોર કળા કરે છે જે છે ઈ સમજો તમે. જો લોકેશન જોરદાર. જો બિચારો ગભરાઈ ગયો માણા જોઈને, ગભરાઈ ગયો બિચારો માણા જોઈને કે આ બધા હેરાન કરવા આવી ગયા અહીંયા. માતાજી છે હા હા બોલો અને આગળ. અહીંયા દર્શન કર્યા વગર છે ને તમે આ કૂવામાં પ્રવેશ ના કરી શકો. સામે જો બોર્ડ માર્યું છે, હાઇલાઇટ કરો બોર્ડમાં. આ માતાજીના દર્શન કર્યા પછી જ નવગણ કૂવામાં પ્રવેશ દર્શન કરવા કરવો વિનંતી. બરોબર. હા ચાલો. ના ના ઈ કાલ બ્લોગમાં હું બોલશે ગાઈજીસ હું 800 પગથિયા ચડ્યો પછી મારથી ચડાણો નથી. આપણે ઓલા બાપુના આશ્રમ આમાં મને લાગતું નથી કે કાલે 4 જણા સડે ઉપર. આ મને લાગતું નથી, મારું મન નથી માનતું. હવે ઘર ભેગો થાની ભાઈ. મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ જે નવગણ કૂવો છે. આપણે જે શું કહેવાય ઉપરકોટની ઉપર. તમને ક્લિપ હમણાં આવી જશે આગળ નવગણ કૂવાની. આખો જે કૂવો ચોરસ કોતરેલો કૂવો છે આખો. એની તળિયું નથી આ કૂવાનું એવું એવી માન્યતા છે લોકોમાં. માન્યતા નહીં રિયાલિટી છે. એટલે એ બધું રિયાલિટી કોણ તું જોવા ગયો તો? અમે જોવા ગયા એટલે જ કહીએ છીએ. આ જો આ ભાઈ છે ને અમે ખાતરી કરીને આવ્યા કે ત્યાં તળિયું નહીં. તો બરોબર ભાઈ ડૂકી મારી અત્યારે અમારી સામે. પાછા ફટ કરતા ઉપર એ આવી ગયા બરોબર. એટલે આ રીતનું છે અત્યારે અહીંયા ઉપરકોટ પોયગા છી. સમજાવો. તો તમે મિત્રો જોઈ શકો છો બિલિંગ ડેમ પહોંચી ગયા છીએ આપણે. અને આ તમે આમ લોટ નાખો એવો છે આમ હા જાદુ જોવો તમે. હા એ કુદકા મારે છે લોકો. ઘણી બધી આમ હા આવી જાય છે નકરી. પેલા વરસાદ તો અહીંયા આવે કોઈ ઉભરાવાનો મતલબ જ નથી. માહોલનો આ બધો નેચરલ માહોલ છે. આપણે બોલે બાકાજી બેહો ને યાર બેહો. તોય શકતો મે સાહેબ પી ગયા. ભાઈ ખાવાની બાકાજી કી હાલે છે. ખાલી કર્યા અને પછી ઓલાને કીધું એલા પાપડ તો આવ્યા બાકી હવા દેતો હો પણ
એ તો 4 વાળાને પૂછો હવા જતો એક વાળા અમારે તો ના પાપડ હતા કડકડિયા હો પાપડ હતા કડકડિયા બાકી પાપડ અને ખાધા અમને ખબર. એ નવી ખોજ કરવા ગયા છે. એનાથી ચડાતું નથી મુરત જોર આવે છે એનાથી નો ચડાય પૈસા ચડાવતા હતા ચારના મિત્રો પહોંચી ગયા છીએ આપણે વિલિંગડન ડેમ જમીને આવ્યા હમણાં હા બધા હવે ભરપેટ 130 રૂપિયામાં ફૂલ થાળી 3 શાક રોટલી દાળ ભાત છાશ પાપડ છાશ અનલિમિટેડ બધા દબાઈને ખાધું છે આપણે ઉપાડી લીધું. હા કાઠિયાવાડી થાળી સેવ ટમેટાનું શાક કાંઈ ને હવે અહીંયા ડેમે આવ્યા હા પવન બવન ખાવા બેઠા. જુઓ નજારો તમે એકવાર આખો ડેમનો જોરદાર આખી અહીંયા પબ્લિક બધી જે છે ડેમના પાળી ઉપર એમાં પણ અમારા સાગરભાઈ હા એ કે આપણે ઓલે પણ જાવ ઓલા પથરા દેખાય ને આ બેહવા જવું છે તે પછી અહીંયા ધક્કા ખાતા ખાતા છે કે અહીંયા ઉપર આવ્યા છીએ હવે સીડી જુઓ. વગર હા પથ્થરીઓ રસ્તો હમણાં પાછા જાય એટલે દેખાડી તમને રસ્તો બહુ ડેન્જર છે પોતે જો આ લાંબો થઈ ગયો ખૂટિયાન જેમ જો 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 એ આંગળા હું ઊંચા કરે એમ હા બધી સુવિધા છે અહીંયા પાછળ મજા આવે છે થોડી થોડી પવન આવે છે ધીમે ધીમે હા જામે ધીમે ધીમે. હા બાકાજી કી ધીમે ધીમે જો સામે ચાલુ છે ઈ તો દિનેશ કાકા બેવડા વળી ગયો દાંત કાઢી જો ધાંધરીમાં ઓલો ખાલી નાતો ખાલી સટીમાં વિડિયો. જો જો ત્યાં કોકના છોકરાને લઈને બેહી ગયો બોલો કોકનું છોકરું રમતું હતું ને એને કે અહીંયા બેહી જા પછી કે વ્લોગ ઉતાર હા કે અહીંયા આવતી રહે એ ચાલુ કરો ને વિશાલ કાક ગાવ ને યાર. આ વિશાલભાઈ આપણી એક ફરમાઈશ લેતા નહીં જે છે ઈ બેકઅપ તો આપજે થોડું. ઉપર બેકઅપ નથી આ પથ્થર અહીંયા મારીએ ને તો સામે નગારો પાડો. હા દાતાર વાળો નગાર્યો પાણો એ ઉભર ચાલુ કર. એમ નહીં, આનો આ પાણાનો ઇતિહાસ છે બરોબર છે. હા ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી એમ નહીં એ સાંભળો ભાઈ. વ્લોગી મિત્રોને આમ જો એક રહસ્યમય વાત કરવા જઈ રહ્યો છું. બોલ આગળ હવે આ પથ્થર છે એ આપણે જે બધા કહે કે નગારીઓ પથ્થર છે એ હાથ નગારીઓ પથ્થર છે અમે એની માથે ચડીને બેઠા છીએ. બોલ આગળ આગળ પાછળ બતાવતા નહીં કાંઈ. હા એ ભાઈ હવે આ પથ્થર છે આમ જો આ અવાજ આવે ને હા ફૂલ બાકાજી કી પણ એવો નહીં વધારે અવાજ આવવો જોઈએ આમ જો જીગાભાઈ પથ્થર આયા મારીને અવાજ સામે આવે જો આવે દમ. એટલે હાલે છે આવું બધું નાનું નાનું પથ્થર મારી એટલે સામે હાગના ઝાડવાને તું ભાઈ ગીત સંભળાય ને બીજું બધું ઘરે ગયું. હાલો તો ગીત ગાવાનું ચાલુ કર વિશાલ. તું પેલી કડી તો આપણે કયું જો આ બધા ફરમાઈશ લેતા નથી હો આવું નો હાલે. એ વિશાલ તું ચાલુ તો કર પછી તારી પાછળ હું ગાય યાર. ના કરને તું ચાલુ. મને ક્યાં ગીત તું આવડે? વિશાલ કાક કરો છે. હા નાની નાની બાકાજી કી એ વિશાલ ને આગળ બોલાય વિશાલ. એ મોન્ટુડિયા હા એ આ બધાને કહી દો આમાં વ્લોગમાં. હા મને તો બહુ રી ચડે. એકમાં તો હું રીતી ભરેલો. હા એ તમારું નામ હું નામ એનું નામ હું તમારું તમારું નામ સાગર નામ મારું હો. પકો કે આગળ એમાંય મને તો વાતે વાતે બહુ રી ચડે હો. હા, મને તો બહુ રી ચડે. એક જ રાખજો તો આવે જ નહીં ત્યાં જાઉં ઉપર ચડી ગરબા કરે
ફૂલ બાકાજી કયો વરસાદની ફૂલ બાકાજી કે ડેમ ભરાઈ ગયો છે આજના જ વરસાદનું ભરાણું છે. હા જે છે એ સમજો તમે. નવું નક્કોર પાણી આવે. બે બાજુથી લપસણી ખાઈ જાવ તો નીચે વહી જવાય ઘરે. एकदम खतरनाक जगह है और यहाँ धीमी धीमी बारिश हो रही है और मैं गाड़ा થઈ જાય છે ને તો પકડી હા એકવાર એને ઓલો ફૂલ બાકાજી કી. ઓલો કાકા કીડો એવો अला फूल बाका जी की भूखा हुआ हो और फूल खाने की सोच में निकला. જો આ આપણે બિયર ગ્રીલ્સ આવી ગયો છે. और मैं बहुत भूखा हूँ अभी. આ વિલિંગડન ના બિયર ગ્રીલ્સ આવી ગયા છે. यहाँ पर फूल बारिश हो रही है और यहाँ कुछ खाने को भी नहीं मिल रहा. हाँ। और यहाँ हम वो बक्काई के डोडे के बाफने के लिए वो क्या ढूंढ रहे हैं. है पर कैसे अरे ये क्या, ये तो मक्काई का डोडा है. देखते हैं आगे क्या होता है. भींगा भींगा कुछ मिल जाए. लाकड़ू है. नहीं नहीं मगर है. नहीं नहीं लाकड़ू है. नहीं नहीं मगर है. હાલો પાછા रास्ता बता दिया और क्या करें. હાલો હવે પાછા જાણો આટલા બધા ઉપર પછી તો હાવ નીચે જાય. અહીંથી નીકળાય અરે આયા જવાનું છે આપણે. ત્યાં વાડ છે અહીંથી સીધો રસ્તો. જો મિત્રો સામે હતા આપણે પથ્થર પાસે. હવે પાછા આવી ગયા છીએ અહીંયા બધા. રસ્તો બતાવ્યો તમને કેવો હતો પથરાળો. એક નજારો છે. હજી આગળ પેલા ચણા ચટપટી વાળા ભાઈ આગળ છે. એવું છે એમ. કરારી ભેળ ખાવાની છે. કરારી ભેળ જે છે એ હાલો, સમજો. કરારી ભેળ ખાવાની. વિલિંગ્ટન વિલિંગ્ટન ડેમ ની અંદર માછલીઓને પાછળથી ક્યાં ગયા ઓલા બોલવા વાળા? હાલો ભાઈ આવતા રહ્યો. હાલો બોલો શું કહેવાના હતા તમે? હાલો. આજ આપણે આ એવો ડેમ છે દાતારનો બરોબર. ત્યાં આપણે હવે આપણે અહીંથી વિદાય લઈએ છીએ બરોબર. અને રૂમે જઈએ છીએ બરોબર. હવે થોડો આરામ રૂમે જઈને કરવાનો ભૂઈ છે. જવાનું છે. આંગળા કરે. રૂમે જઈને આરામ કરવાનું છે હવે. અને કાલે આપણે ગિરનાર ચડવાનું છે એટલે આજ થોડા વહેલા રૂમે જઈએ. પેલા રૂમે જાય ભૂઈ હવે જાય તમે ખાઈ તો થોડી. બીજા ભાઈ પાસેનું મંતવ્ય લો. ઓલો ચણા બોલો તમારું શું મંતવ્ય? તમારું શું બસ મંતવ્ય? મકાઈના દોડા છે પછી ભેળ ભેળ નહીં, ભેળ નથી, હવે મેગી છે. માછલી માટે લોટ છે, હા. ડાળિયા છે, ડાળિયા આ બધું અહીંયા મળે છે. મળે છે. અને આનંદ મજા આવે એવો માહોલ છે. એવો બરોબર છે. વરસાદ આવી ગયો એમાં વરસાદ પાછો. આવી ગયો. કાલે ગિરનાર ચડવાની ગણતરીમાં છે. ગણતરી નહીં, ચડવાનો જ છે. ચડી જ જાવું. ત્યાં ફૂલ મેગી બાકાજી કીટ અંબાજી છે, જઈને મેગી ખાવાની છે આપણે. બાકાજી કી ફૂલ બોલે છે બાકાજી બોલાય. આપણે ચણા ચટપટી વાળા ભાઈ. હા, અને આપણા દર્પણભાઈ વ્લોગની અંદર આવી ગયા છે. કરારી ભેળ ખાવાની છે. વિલિંગ્ટન શું કહેવાય ને ડેમ. વિલિંગ્ટન ડેમ ની અંદર આપણે પોગી ગયા છીએ. એ વ્લોગર ક્યાં છે? એ વ્લોગર પાછળ રહી ગયા. હાલો ચટપટી હાલો. ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી. હાલો ચટપટી. સાગરભાઈ અભિપ્રાય જણાવો તમારો. અરે ભાઈ હાલો નેચરલ કાવો પીવા ભાઈઓ બહેનો. હા પછી આગળ કેવો છે કાવો? મજા કાવો આવી? આપણે શું કહેવાય ઓલું શું કહેવાય ઔષધિ વાળો. ઔષધિ વાળું છે પણ આપણને જ્યાં છે ને માધવ પકોડીનું ઓલું પાણી આવે ને પુદીનાનું એવો જ છે એક્ઝેક્ટ. એવું એમ? અમદાવાદની માધવ પાક હા. જોરદાર કાવો છે ભાઈ. જે છે એ જો બધા મરી મસાલા નાખેલા છે, પુદીનો ને આદુ ને તમારે. ભાઈ તો મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. આજે છે પહેલો પાર્ટ હતો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને બીજો વ્લોગ જે છે ગિરનાર ચડવાનો એ આની પછી આવશે. 1-2 દિવસમાં તમને એ વ્લોગ બી મળી જશે. એટલે સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ.